તાલુકાના મુલોજ નાધરીમાં 3 દિવસથી વૃદ્ધ મહિલાની લાશ રઝળતી રહી. ડામોર બુરીબેન સરદારજી નામની વૃદ્ધ મહિલાનું મોત તારીખ 19 ડિસેમ્બરના રોજ બપોરે થયું હતું. અંદાજે 20 વીઘા જમીનના માલિક વૃદ્ધ મહિલાને સંતાનોમાં 2 પુત્ર હતા. કુટુંબીઓએ વૃદ્ધ મહિલાની સાથે કાવા દાવા કરી જમીન પચાવી પાડવાનો ગ્રામજનો અને સગા સંબંધીઓનો આક્ષેપ. જે કુટુંબીએ જમીન પચાવી એ જ વૃદ્ધ મહિલાની અંતિમ વ્યવસ્થા કરે તેવી લોકમાંગણી. ગામના સરપંચ તેમજ આગેવાનોએ સામૂહિક નિર્ણય દ્વારા મૃતક વૃદ્ધ મહિલાની લાશ જમીન પચાવી લેનાર કુટુંબના વાડામાં લાવી મૂકી દીધી. તો 3 દિવસથી વૃદ્ધ મહિલાની રઝળતી લાશનો અંતિમ સંસ્કાર થશે કે કેમ? બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, ડીડી ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી.